ઓ એ મિત્રો સિંહ તો જો ડાલા મથા તૈન હુતા હો જો એને ખબર હતી કે જો હું વિડીયો હતો ને સીધું જોયું ઊંચું જોયું જોઈ હા ભણના એટલે જો જોયું ને હું આવું ને એટલે હલે જ ભાઈ હલે તો ખરા જ બધું આપણે શક્ય બન્યું હોય ને તો આપણા અમિતભાઈ થકી જય સિયારામ મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ને સવારમાં અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા ઉપર દેખાડું તમને હા દેખાઈશ 9:45 થઈ ગઈ છે અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ ક્યાં રાજકોટ રખડવા હતું અને રખડવા જવામાં એવી જગ્યાએ આપણે જાય છે ને કે આની પહેલાં હોતે મેં તમને સિંહ ને વાઘ ને બધા ટૂંકમાં જનાવર ને એવું જ બધું દેખાડ્યું હતું આજ હું તમને વાઘે દેખાડી સિંહનું જ દેખાડ્યા બરાબર. તો આપણે જો આ અમિતભાઈને નવું મોટરસાઇકલ છોડાવ્યું તો પહેલાં તો એને કોંગ્રેચ્યુલેશન કહી દો. નવું મોટરસાઇકલ હજી હમણાં જ છોડાવ્યું એટલે આપણે એ જ મોટરસાઇકલમાં સ્પેશિયલ રખડવા જવાના એ અને પ્રદ્યુમન પાર્ક જોવા જવાના. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે અત્યારે જાવ પ્રદ્યુમન પાર્કને આખું કવર કરવાના. પ્રદ્યુમન પાર્ક આખું પ્રદ્યુમન પાર્કમાં શું શું છે, શું એમાં ત્યાં ટિકિટ છે એની બધી હું તમને જણાવવાનો હોઉં. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા એ પ્રદ્યુમન પાર્ક અને જો આ છે પ્રદ્યુમન પાર્ક. તમને હું થોડુંક ઝૂમ કરીને બતાવું. જો અહીંયા ટિકિટ ભરીને એવું બધું છે અને આ બાજુ તમે જોશો ને તો જો સિટી બસ હતી ઊભી છે. સિટી બસની બધી સગવડ અહીંયા મળી રહે છે મિત્રો. તમને ટિકિટનો ભાવ ને બધું હું તમને જણાવું તો બન્યા રહેજો સાથે. મિત્રો જો આ છે ટિકિટ બારી, ટિકિટ કાઉન્ટર અને જો અહીંયા એક લખેલું છે કે રાજકોટ ઝૂ દર સોમવારે બંધ રહેશે. તો આ છે મિત્રો ટિકિટ બારી. હા મેડમ શું છે ટિકિટનું પ્રાઇસ? તો મિત્રો જો અહીંયા આ ટિકિટનો ભાવ છે 3 થી નીચેના બાળકોને નિઃશુલ્ક, 3 થી 12 વર્ષના બાળકોને 10 રૂપિયા અને 12 થી વધુ ઉંમરની વ્યક્તિના 20 રૂપિયા. અને મિત્રો ટિકિટનો સમય છે સવારે 9 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી. આ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું હોય છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે પ્રદ્યુમન પાર્કની અંદર ને જો આપણે આ ગેટ હતો, આ ગેટથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને અંદર આવો એ પહેલાં જ જો તમને આ સીધો નકશો દેખાય મેપ અહીંનો. જો આ ટાઈપનો મેપ છે ને જે જગ્યાએ જે પ્રાણી અત્યારે છે એનું બધું આમાં દર્શાવેલું છે. એક મંદિર ને એવું બધું છે. ટૂંકમાં આનો મેપ છે. તો આ મેપ જોઈને જ આપણે આગળ વધવાનું, ચારે બાજુ જોવાનું છે કે શું શું અંદર છે. પહેલાં મિત્રો વાંદરા આવ્યા, વાંદરા આ બાજુ વાંદરા હે. માકડું આને કહેવામાં આવે છે, માંકડું. જોઈ લ્યો જો યાર દેખાય. એટલે ઠેકીને નહીં આવતો અહીંયા. જો અહીંયા વાંદરા બેઠા. તમે જ કીધું જોયા નહીં હોય તો જોઈ લ્યો. આ માકડું હતા અને અહીંયા એનાથી ડબલ થોડુંક એક સ્તર ઉપર બોનેટ માકડું, એના જેવું માકડું. જાય રહ્યા જો, જાય રહ્યા જો મિત્રો. અહીંયા બોર્ડ માર્યો છે કે આની અંદર ભારતીય વરુ છે. વરુ હું મને તો કાંઈ નથી દેખાતું. આમાં ઘૂડ બેઠા, ઘૂડ. આ વરુ તો નથી પણ ઘૂડ છે. જો હું તમને બતાવું. જાય રહ્યા ત્રણ ઘૂડ બેઠા. વરુની જગ્યાએ ઘૂડ બેઠા. બોલો એ રહ્યું દેખાણું જાય રહ્યું દેખાણું જા બેઠું દેખાણું મિત્રો. જાય રહ્યું લપાઈને બેઠું છે અહીંયા બીજાકડું તડકાનું. કૂતરા વરુ કૂતરા જેવું જ હોય ભાઈ. મિત્રો તમને મેં 2 જાતના વાંદરા દેખાડો ને. હવે હું તમને લંગૂર દેખાડું. આ નકરા વાંદરા જ પહેલાં સ્ટાર્ટિંગમાં આવો ને એટલે નકરા પહેલાં વાંદરા જ દેખાય.
પહેલાં આપણા ખુદને જ જોવાના, આપણા પૂર્વજોને. જો અહીંયા હે લંગૂર એટલે વાંદરો. ક્યાં બેઠા હે? જો આ બેઠો રહ્યો. અત્યારે બધા છે ને મિત્રો છાયા ઘરીને બેસી ગયા. એક એની ઉપર સૂતો હોય. જો અહીંયા જો રહ્યો. મિત્રો તમને જે સિટીમાં જે તમને ગરમી થાય ને, અહીંયા તમને એવી ગરમી જ નહીં થાય, કારણ કે ચારે બાજુ નકરા ઝાડવા લીલું છમ છે ને, એટલે આમ ગરમી ન થાય. એનો મતલબ એ છે કે જ્યાં ત્યાં તમારે ઝાડવા કાપવાને. જો તમે ઝાડવા કાપશો ને મિત્રો, તો ટૂંકમાં વિનાશ ફાઇનલ છે. ઝાડવા છે ને તો જ આપણે છીએ મિત્રો. પર્યાવરણને બચાવો, પર્યાવરણનું નુકસાન ન કરો. પર્યાવરણ છે ને મિત્રો તો જ આપણે છીએ. ઈસકો બોલતે હે મુર્ગા. અને આ હે ને મિત્રો સવારમાં બોલે ને, અત્યારે બધા રેડું પડે. બોલો અહીંયા કુકડા હે. જો 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 બોલું જો, આ ભર બપોરે બોલે છે મિત્રો. તો મિત્રો આપણે આમથી આવીને જો આવું લખ્યું હે લીલી પાંખવાળા મકાઉ, એટલે કે પોપટ. પોપટ જો આવા પોપટ અવાજ કરે ને, દેખાય ને તમને દેખાય? જો એરિયા ઝાડી આડી આવે છે. જો આ બધા પોપટના જ પિંજરા હે. આર્ટિફિશિયલ અહીંયા ઝાડું બનાવીને રાખ્યું હે ખોટું. જો એરિયા આ બધા જેટલા પિંજરા છે ને મિત્રો, જો આ જેટલા પિંજરા તમને દેખાય ને, ઓલો જોતો જોતો રેટ ક્યાં પહોંચી ગયો. જો અહીંયા બહુ ઉતાવળ લાગે. બધા પોપટના પિંજરા છે મિત્રો. આપણે પાણીની તરસ લાગી હતી, પહેલાં છે ને કીધું નાસ્તો કરી લઈ. એટલે આપણે મગવેલી છે ભેળ. કેમ લાગી ભેળ? એવરેજ 30 રૂપિયા પ્લેટ છે આ મિત્રો, પણ ઠીક છે. એમ કહેવાય કે આપણે થોડો ઘણો આરામ મળે પેટમાં, બસ. તો ચાલો હવે ખાઈ લઈ. તો મિત્રો નાસ્તા પાણી કરી મસ્તી મજાના આમ પેટ ભરાઈ ગયું હોય. જો થોડુંક વધારે બહાર નીકળતું એવું લાગે ને, ભરાઈ ગયું હોય ને. હવે પાછા જઈએ આમ ક્યાંક જનાવર બનાવર જોવા. બીજું શું જવું ને, જનાવર જોવા જાય છે મિત્રો. જો આ બાજુ છે ને બચકા ને એવું બધું ગુલાબી પેણ નામ જેવા છે મિત્રો. ગુલાબી પેણ આવડું હશે. ગુલાબી પેણ લખ્યું આમાં ગુલાબી પેણ. હજુ અહીંયા રહ્યું ને સફેદ મિત્રો. ગુલાબી જેવું કંઈ છે નહીં એમાં. નાયા ધોયા વિનાના બેઠા છે. જો આ તો કારું છે, આ સફેદ છે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ. જો આમથી આવ્યા, કઈ ગયું આમથી આવ્યા, અને આ છે માછલી ઘર. આપણે માછલીઓ જોવા જવાની મિત્રો. અહીંયા છે માછલી ઘર. આ બાજુ જો, આ બાજુ પ્રવેશ દ્વાર છે, અને આ બાજુ એક્ઝિટ. અહીંથી ચાલુ થાય છે મિત્રો માછલી ઘર. સૂચના: ખાવાની વસ્તુ નાખવી નહીં, સ્વચ્છતા રાખો, શાંતિ જાળવો. આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એ તો હું કેમેરો અત્યારે ઉતારું છું. કચરાને અડવું, કાચને અડવું નહીં, થૂકવું નહીં, રેલિંગ ઉપર બેસવું નહીં, મોબાઈલની ફ્લેશ લાઇટ બંધ રાખવી. આપણે ક્યાં ફ્લેશ લાઇટ ચાલુ રાખવી જ છે, એવું બધું હતું. અને અહીંથી ને ચીરી માછલીઓ મિત્રો. માછલીનું નામ આ છે મૌલી. આ છે મૌલી માછલી મિત્રો. મૌલી જો ભાઈ જો આવી એક માછલીઓ મૌલી. આ બધુંની કઈ છે ગોલ્ડન ફિશ. હા આ માછલી બહુ મસ્ત કરી છે ગોલ્ડન ફિશ. આ એને બધી બોલું શું કહેવાય, જાપાનની મિત્રો, જાપાનની માછલી. આ કઈ માછલી છે? એલિગેટર એટલે મિત્રો મગર. આ મગરની માછલી, મગર જેવી લાગે છે. પછી અહીંયા છે ઓસ્કા ફિશ. આ ઓલી ફિશ છે મિત્રો, અડીને મોટી થઈ જાય, દડા જેવી થઈ જાય. ઓસ્કાર આ દડા જેવી થઈ જાય ને, ટેનિસનો દડો થઈ જાય અને અડીને તો આ એ માછલી. હવે એની બાજુમાં લીલું છે એક માછલી છે. અલા તો જીવે છે શું છે? હાલો ઊભી થા ભાઈ, ઊભી થા. ઓલા ભાઈને ત્યાં કાંઈક થઈ ગયું. અહીંયા છે મોટી મોટી માછલીઓ, આફ્રિકન સિચિલ્ડ. હાલો આ બધી મસ્તી નહીં, ગોલ્ડન લાગે, ગોલ્ડન. આ કંઈક ખાણું ખાઈ જો 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 જો.
અરે વાહ, હા જો નિયોન ટેકા જો આનો સીન જો મિત્રો. ઓમાં લખ્યું હતું કાચને અડવું નહીં, તો જો આ કાચને અડે. આ ઓલા ભાઈને કેવું છે અહીંયા હોતે માછલી ખુલ્લે આમ જો હાર્યું ને આની અંદર માછલીઓ રાખેલી છે સારી જો ખુલ્લી ફરે જો. તો આ છે મિત્રો ગોલ્ડન ગોરામી. એમાં ગોલ્ડની છે, કારી છે ને ધોરી છે ને એવું બધું છે. આ છે ગોલ્ડન ગોરામી. આ કઈ છે? ગ્રીન ટેરર. હવે આમાં હું જોશ. હા લે અરે હવે આના પછી કઈ છે? ફ્લાવર કોર્ન. હા થોડી વારમાં તો હા તો મિત્રો જો આમાં જો સાફ સફાઈ ચાલે જો. સાફ સફાઈ ચાલે છે મિત્રો, એટલે આની આપણે કઈ શૂટિંગ ઉતરતા નથી ને. આ છે હાઇડ્રોટેક. નાની માછલી છે મસ્તીની. અને આ છે કાચબા મિત્રો, કાચબા. તમે કીધી જોયા ન હોય જો ઉપર છેડે છે કાચબા મિત્રો. આ બાજુ મોનો એન્જલ મને પરી. આ પરી છે પરી. ઉતારી લીધા કાચમાં. આ જો શાર્ક છે કઈ છે નામ નથી લખ્યું. મોટી માછલી છે મિત્રો, નામ નથી લખ્યું. મોટી માછલી છે. હા આની આંખ જ નથી જો દેખાઈ ગયા. આંખ વગરની માછલી ક્યાં આંખ જ નથી જોવાની. આગળ થઈ ગઈ નથી. આ રહી જો શાર્ક, છોટી સી શાર્ક. હેલો બસ. આ કઈ છે? ગપ્પી. હવે આવડ્યા ઓરેન્જ ગોલ્ડ. આ જાજા તો હોનાનો ગોલ્ડ ને એવું જ લખેલું. બોલો હોનાની જ માછલી હોય. ના રે એક તો નીકળતું હોય છે. હોનું નક્કી ન હોનું નીકળે મિત્ર. આ તો ક્યારનું આરામ કરે છે, થાકી ગયો છે. આ કઈ છે? આમાં કાંઈ નામ ઠામ નથી. આવું બધું લખેલું હોય છે. લેબોસ્ટર ટેન્ક. હા એ ઇંગ્લિશ વાત આપને ન આવડે મિત્રો. લેબોસ્ટર ટેન્ક. હાલો લોબસ્ટર. નાની માછલીઓ છે. અહીંથી પાણી ઉપર જઈએ. એ તો એક્યુરેન્ટ ટાઈપ છે. લોબસ્ટર ટેન્કનું નામ છે આ ટાંકીનું નામ છે લોબસ્ટર. એવું છે એમ ને. ચાલો સરસ. હવે છે આફ્રિકન સિચિલ્ડ. આફ્રિકાના મિત્ર પણ કારા ન હોય. આફ્રિકાના તો આમાં તો લાલ છે. આફ્રિકાના કારા ન હોય તો લાલ છે આફ્રિકન મોરિલ. સાઉથ એશિયાની છે મિત્રો. સાઉથ એશિયાની માછલી અહીંયા છે જો. આ બધું જોઈએ. છોકરી હોય નથી જોતી. રિહાઈ ગઈ. એન્જલ ઓલી બાજુ હતી ને મિત્રો, એ નાની એન્જલ હતી ને મોટી એન્જલ. એનાથી મોટી બહેન. એ ઓલી નાની બહેનો હતી, આ મોટી બહેનો. જો ચાલો. આ છે એન્જલ અને આ છે ડિસ્ટર્સ. હા એક જ જગ્યાએ ઊભી રહી એમ સમજો. આ બાજુ કઈ છે? અરોવાના. હા મોટી બધી હો. જો મિત્રો નાગ જેવી તમે આપણે પાસે આવ્યા ને મિત્રો
ગઈટી થઈ ગઈ છે બિચાકડી એસી વાળો ને એસી ડોહી આવતી રહે બધું આવતી રહે. હા જો મારી પણ આદવ આવે હો આગળ આવો ડોસીમાં આવો. હવે આ તો બબુડી છે લોસ્ટર તો આપણે પેલા આગળ જ જોઈએ. આમાં શંખ હે જોઈ રે જોઈતા હે જીવિત શંખ છો મિત્રો જીવિત જો હલે જો તમે જ કોઈ દી જોયા નહીં હોય શંખ. હું તમને દેખાડતો મિત્રો શંખ હું તમને દેખાડતો. આપણે કોણ આ પાછી આપણે આ જોયેલી મિત્રો આગળ પલ્યો ફોટો પલ્યો મિત્રો એ ફોટોગ્રાફી ચાલે છે જો પાડો ફોટો પાડો. અને આ છે આ રેડ ટેઇલ કેટ ફિશ મીંદડી જેવું મીંદડી ફિશ મિત્રો મીંદડી ફિશ. ટાઈગર બાર આ સિંહ ક્યાં સિંહ બેટા સિંહ ભલા હા સિંહ જેવી લાગે સમજો એને જો ટાઈગર એટલે વાઘ થાય હાલો વાઘ છે વાઘ જેવી જો પાછળ જો ટાઈગરની જેમ સટ્ટા હોય ને એટલે જો ટાઈગર ફિશ. રામચું જો ભાઈ ખારી થઈ ભૂખ લાગી ખાવું હે જો નહીં પણ ખાઈ જાય હો જોજે ધ્યાન રાખજે. જો આને જો રમત થાય જો મિત્રો જોયું. હવે બ્લડ પેરોટ આમાં ક્યાં પોપટ જેવી છે પોપટ જેવી ચાંચાઈ નથી આની તો મિત્રો અહીંયા માછલી ઘર થાય છે પૂરું. બાટલી માછલી હોય ને હવે આપણે જશું આગળ. સિંહ જોવા સિંહ આપણે માછલી ઘર જોઈ લીધું છે અને સિંહ જોવા. અને આ રસ્તામાં જ આવે છે સિંહ. એક સિંહ આપણે અહીંયા હાઈલો જાય છે એક સિંહ એની પાછળ હાઈલો જાય છે અને એક સિંહ જો અહીંયા સજાઈ રહ્યા પિંજરામાં મિત્રો જો હાલો આપણે ઓલી બાજુ તમને હું નજીકથી બતાવું. પાંજરાની રેલિંગને કૂદીને અંદર જવું નહીં ગાંડા થઈ ગયા છીએ આની અંદર જાય અને પાછા સિંહ પાસે આની અંદર જાય કોઈ ગાંડા છે ઓ હે મિત્રો સિંહ તો જો ડાલા મથા તૈન હુતા હો જો એક જો અહીંયા રહ્યો બરાબર જો એક એની નીચે હૂતું જાય જો એક આ છે એક આ હે અને એક આ હે જો આને લગ્ન કરવા તારે હાજુ કા માગું નાખું આને મિત્રો આને લગ્ન કરવા માગું નાખું કૂદીને જાય હમણાં લખ્યું હતું ને કે કૂદીને નહીં જવાનું તો મારે મેરેજ કરવા આને મેરેજ કરવા મિત્રો આંધળો હોય છે મેરેજ તો આની જ કરવા. મિત્રો જો આ સિંહ રહ્યા ને આપણે જંગલ સફારીમાં જોઈએ હતા ને એના કરતાં જાડા પાડા છે મિત્રો. આને હું સારું ખવડાવ થાય છે ખાધેલ પીધેલ ઝીણના છે આ બધા. અને જો આવી રીતે આમ ખુલ્લામાં રાખે અને નીચે છે ને જો આવી રીતે આમ ખાઈડ હોય એટલે અહીંથી હે ને આ રહ્યું ને અહીંથી પાછું અહીંયા આવી ન શકે. એક છે કે અહીંથી કોઈ અંદર ગયા ને પછી પૂરું પછી પાછા ન આવે. તો આ છે એશિયાઈ સિંહ મિત્રો. આની પહેલાં હું તમને સિંહ જ દેખાડું બીજું ક્યાં તમને દેખાડું. 3 વિડીયો આપણે આવ્યા પણ 3 વિડીયોમાં સિંહ ને વાઘ ને એવું દેવું નહીં તમને જોવાની મજા આવે મિત્રો. એટલે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો ખાસ કરી નાખજો મિત્રો. તમારો બહુ પ્રેમ આપણને મળે છે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આવા જ વિડીયો તમને મળતા રહેશે. જો મિત્રો અહીંયા છે જો મગર જાય રહેજો ઘડિયાળ મગર નહીં ઘડિયાળ એમ તો કહેવાય ઘડિયાળ ને મગર જ જાય રહી. ખાલી જરીક અમને મોટું બહાર છે એક ઓલી બાજુ છે આને કહેવાય મગર એક આમ ક્યાંક છે મને નથી દેખાડી જો રે છે આને કહેવાય મિત્રો મગર. તમે જોઈ નહીં હોય ને તો જોઈ લ્યો માતાજી સુખી રાખે. જો મિત્રો આ છે ઘડિયાળ મેં તમને બતાવી નહીં જો આ ઘડિયાળ એમ તો થોડી ઘણી તમારા ભાઈને હે ને ખબર પડે છે મિત્રો. અને અહીંયા છે ક્રોકોડાઇલ મગર ડેન્જર આ મગર જ્યારે હોય ત્યારે આમ મરી ગયેલ જેવો એવી રીતે કેમ પીડા હોય. આર હુના પીર ઊભું થવાનું બહાર નીકળની મારા વ્યુઅરને મારી ફેમિલીને મારે તને દેખાડવી છે યાર. જે અત્યારે મારી ફેમિલી જોઈ રહી છે એકચ્યુઅલીમાં એને મારે તને દેખાડવી છે. તું બહાર નીકળ છે વાર જામે ગયો ઉપર. અને આ છે મિત્રો મગર
ની જસ્ટ બાજુમાં છે ઈમુ. આને કહેવાય ઈમુ. પેલા બોર્ડને નહીં જોવા જોઈએ. જો આ રહ્યું, આ છે ઈમુ. ટૂંકમાં શામૃગ જેવું લાગે. તમે શામૃગનું ભાઈ, એટલે ભાઈ કે બેન કે જે કયો એ પક્ષી એ ઉડી ન હોગે. આ પક્ષી બધાથી તાકાતવાર પક્ષી હોય ને તો જોઈએ આ. અને શામૃગ જો માંથી ડોકો કાઢે. ડોકો હું કાઢે અહીંયા ઉતારે. હાલ 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 અહીંયા હોય તો હાલ આવતું રેલ. હાલ ચા પાણી પીવું. હાલ હાલ આવતું રેલ. આ છે મિત્રો ઈમુ. મારો ભાઈ બિસાકડો થાકી ગયો ભાઈ મિત્રો. હા અમારે હે ને ભાઈ થાકી બહુ જાય. એસીમાં બહુ રહે છે ને એટલે તડકામાં ન હાલી શકે. જેમ તેમ તોય આપણો ભાઈ. તો મિત્રો આપણે જો ઓલું ઈમુ જોઈ લીધું. ઈમુ જોયા પછી હવે છે સફેદ વાઘ, વ્હાઇટ ટાઈગર. આ છે સફેદ વાઘ. આ બધા આરામ જ કરે છે. જા હું તો જો એક જ છે ના, બે છે. એક આ હું તો હે અને એક જો રહ્યો. જો એને ખબર હતી કે જો હું વિડીયો હતો ને સીધું જોયું. વાહ મિત્ર વાહ. તો આ હે સફેદ કલરના વાઘ મિત્રો, સફેદ કલરના. અહીંયા હોતો એક સફેદ વાઘ ઊભો છે. કાં સફેદ વાઘ શું હાલે? એ કાંઈ તો હમણાં નાખ્યું હતું ને તો બીજું ઓની હેરે ને તો વાંધો નહીં. હા પછી હવે રહેવા દેજો. સિંહ હેરે નહીં, વાઘ હેરે નહીં, એમ સિંહ હેરે હું. આપણું રાષ્ટ્રીય પ્રાણી હો મિત્ર વાઘ. આપણે હરવે હાઈલા જાય છીએ. અને મારે તમને એક વાત કહેવી છે બરાબર. પહેલાં તો આપણા 3 વિડીયો એવા હાઈલા, 3 નહીં 2. પહેલાં તો આપણે જે ઓલા ટ્રેનમાં ગયા હતા એ બરાબર. બીજું આપણે આંબરડી સફારીમાં ગયા હતા ને, એ 2 વિડીયો આપણા બહુ સરસ મજાના હાઈલા છે. અને બહુ તમે એમાં પ્રેમ દીધો બરાબર. તો એ પ્રેમ દેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મારો વિચાર એવો છે કે આપણે આમાં 400 સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારીમાં છે બરાબર. 500 સબસ્ક્રાઈબર આપણા 500 ફેમિલી મેમ્બર પૂરા થઈ જાય ને, મારો વિચાર એવો છે કે ક્યારેક આપણે બહાર ગયા હોય બરાબર છે, અને બહાર ગયા હોય ને હવા ને એવું બધું આવતું, આજુબાજુનું નોઈઝ ને એવું બધું આવતું હોય, તો મારો અવાજ તમને ચોખ્ખો આવતો નહીં હોય. એના માટે મારે માઇક લેવાનો વિચાર હતો. માઇક આ હું ત્યારે જ લઈશ જ્યારે આપણા ફેમિલી મેમ્બર 500 પૂરા થઈ જાય બરાબર છે. હું સબસ્ક્રાઈબર નથી કહેતો, હું આપણા જે આ યુટ્યુબનું જે છે ને બધા ફેમિલી મેમ્બર કહું છું બરાબર. મારા ફેમિલી છે, સબસ્ક્રાઈબર નથી માનતો હું એને. એટલે આપણા 500 આપણા ફેમિલી મેમ્બર થઈ જાય ને પછી આપણે માઇક લેશું. તો જેમ બને ને આપણે 500 ફેમિલી કમ્પ્લીટ થાય ને બરાબર, એવું આપણે ટ્રાય કરશું. એટલે બને તેવું વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરીને ખાસ કરી નાખજો. એટલે આપણા 500 ફેમિલી મેમ્બર પૂરા થઈ જાય મિત્રો. આનો કોઈ ફોન આવે વાત પૂછું ને, એટલા ફોન આવે. હવે ફોન આવતા આપણે કારોબાર ચાલ દે મિત્રો. આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ જોઈ લીધા છે. વાઘ જોઈને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. અને અહીંયા છે શિયાળિયું જોવા જાય છે. આ બાજુ શિયાળિયું છે. જો હું મિત્રો તમને ઝૂમ કરીને બતાવું. બાકી આમ તો જો ક્યાં નીચે બેઠું હમ જ જો મિત્રો. આ અમારી ઉપર ખારકાઈ ગયું લઈ જાય અને પાછો આ એને ખારો કરે. જંગલી બિલાડી છે અહીંયા, બિલાડી. તો મિત્રો અહીંયા આપણે દેશી ભાષામાં કાકીડો કહો ને, કાકીડો. હા એ કાકીડો, ગ્રીન ઇંગવાલા એ કાકીડો. જાય રહ્યો જો ક્યાં મારી અલા એટલે હું તો ઓલી બાજુ દેખાડું. અહીં નજીકમાં એક છે બોલો. પિચકારી મારી. અચ્છા જો મિત્રો હવે આ બાજુ શેઠાડી. હવે અહીંયા શેઠાડી મિત્રો, શેઠાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? સાહુડી. બહુ ખતરનાક આવે ખબર. શેઠાડી મિત્રો, શેઠાડી હુત્યું હે શેઠાડી. અને હવે આ બાજુ જઈ રહ્યા છીએ આપણે તાડ બિલાડી. લે હાલ મોટું ફાડીને બેઠ્યું જો. અહીં બેઠ્યું જો હાલ આવે જો મોટું લાગે. કાંટે આપી જાય.
મોજ કરો તમ તારે હો સિંહ ઘુવડ આ કેવડું મોટું હે અહીંથી નહીં દેખાય હું એને અહીંથી ને અંદર જઈને દેખાડું હા અહીંથી દેખાય મિત્રો થેન્ક યુ જો મિત્રો અહીંયા ઘોડ બેઠું જો इसको बोलते हैं भारतीय सिंगड़िયું ઘુવડ એનથી જરા આગળ જાય ને એટલે હણકા હે પણ હણકા જોવાનું જવાય હું તમને કહી દઉં હણકા કેવા હોય હણકાના 4 પગ હોય એક મોઢું હોય 2-3 શીંગડા હોય ને એવા હણકા હોય મિત્રોને થોડા થોડા ટીપકા જેવા એના શરીરમાં ડાઘા હોય अच्छा हमको सिखा रिया है कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એને હણકા કહેવાય મિત્રો એટલે આપણે અત્યારે હણકા જેવા થઈ ગયા થાકી ગયા એટલે હવે હણકા જેવા આપણે નથી જવા મિત્રો હવે હું તમને એક વાત કહું બરાબર છે મને ક્યારનો કેટલી જગ્યા મને જોવા મળ્યું એક પ્રાણીનું નામ છે હું પ્રાણીનું નામ તમને બતાવું તમે એવું કે પ્રાણી જોયું હોય કે નહીં જોઈ લ્યો આ પ્રવેશ નિષેધ નામનું પ્રાણી ક્યાં છે દર વખતે બધીએ દેખાડ્યું પ્રવેશ નિષેધ નથી બંધ લખ્યું છે પણ અહીંયા પ્રાણી હોય ને પ્રવેશ નિષેધ એટલે પ્રાણી કહેવાય ને ઓની બાજુમાં પણ નિષેધ લખ્યું હોય ને તો બંધ લખ્યું છે બંધ લખ્યું આ તમને વાંચતા આવડે કે નહીં પ્રવેશ બંધ લખ્યું છે નિષેધ લખ્યું આની હોય પહેલા ને. મેં જોયું તો આની પહેલા પ્રવેશ ન્યાય નિષેધ બંધ લખ્યું. જ લખ્યું હતું નિષેધ ક્યાંય લખ્યું જ નથી पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो એવું હોય છે હાલો તો મિત્રો તો ભૂલ થઈ ગઈ આ દીપડા વિભાગ હે મિત્રો જોઈ રહ્યું અમે બે તો હી દીપડા અહીંયા છે દીપડા વિભાગ તો દીપડા ક્યાં બે હે ને દેખાય છે બે આ રહ્યા જોઈ રહ્યા હા ભણના એટલે જો જોયું ને હું આવું ને એટલે હલે જ ભાઈ હલે તો ખરા જ જો એટલે મારા વ્યુઅરને એમ થાય ને કે નાના હાસા દેખાડે તો મિત્રો આ છે દીપડા ડોટ વાળા જો સારી બાજુ ટીપકા છે એવા દીપડા કહેવાય આને કહેવાય દીપડા હિમાલય કાળું આ છે મિત્રો હિમાલય કાળું રીંછ જઈ ગયું હારી છે અને એની ઉપર જો ફુવારો હાલે જો તો ફાઇનલી મિત્રો આપણે રીંછ જોઈ લીધું તમે કદી જોયું નહીં હોય ને મેં ન જોયું મેં પહેલી વાર જોયું હણકા કહેવાય હણકા સાબર આ છે મિત્રો સાબર ટૂંકમાં હણકા થાય જ બધા ઊભા કારણ કે તડકો એવો છે ખાલી માનવની પ્રજાતિ એવી છે ને કે તડકામાં રખડાય બાકી આ બધા સમજે મિત્રો તડકામાં ન રખડાય ઊનમાં થઈ જાય ને એવું બધું થાય આપણે સમજતા જ નથી યાર ગાડીઓ રાખેલી છે ગોલ્ફ કાર જેને કહેવાય એ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે તો જેને બેસીને આવવું હોય એનો કેટલો ચાર્જ એ મને ખબર નથી પણ જે આવી ગાડીઓ હોતી રાખેલી છે અને જગ્યાએ આવી કેન્ટીન જોવા મળશે કેન્ટીનમાં તમને નાસ્તાનું ઠંડા પીણાને બધું મળી જાય તો આવો ત્યારે ખાજો જો અત્યારે જો ગોલ્ફ આવજો ટાટા હવે આપણે જોવાના છે બતક બરાબર બતકમાં એવું છે ને કે પિંજરામાં કેવું કંઈ પૂરેલા નથી અને હાવ ખુલ્લા છે અને એક મસ્તીનું એવું તળાવ જેવું બનાવેલું છે અને તળાવમાં બતક નેચરલી આવે મિત્રો બતક ને એવું બધા અલગ અલગ જાતના હંસ ને એવું બધા પક્ષી ને એવું બધું છે જોઈ રહ્યું અને આ નેચરલી આવે મિત્રો એવું કંઈ નથી કે કોઈને પિંજરામાં પૂર્યા હોય એવું પણ ને છે ને આ બધું ખુલ્લું છે અને અહીંયા આવે છે જો આનો કોઈને એને મિત્રો પિંજરામાં નથી પૂરેલા તો આ ટાઈપનું મોટું એવું તળાવ છે અને તળાવમાં બતક રાખેલા નથી એમ ન કહી શકીએ કે રાખેલા છે પણ નેચરલી આવે છે અહીંયા જો આ બધા બતક છે એટલે આપણે ઝૂ જોઈ લીધું છે આ પ્રદ્યુમન પાર્ક જોઈ લીધું અંદર આખું આપણે ફરી લીધું અને મેન વસ્તુ એ હતું કે મિત્રો જો મારી યારે પહેલાં તો કોઈ એને વિડીયો ઉતારવા કોઈ આવતું નહોતું કાંઈ નહોતું બધુંય આપણે શક્ય બન્યું હોય ને તો આપણા અમિતભાઈ થકી અમિતભાઈ આપણે હું જ્યારે કહું ને મિત્રો કે હાલ અહીંયા જગ્યાએ જવું છે એકે વખત ના નહીં તો બધું ક્રેડિટ છે આપણા અમિતભાઈ ઉપર તો થેન્ક્સ ટુ અમિતભાઈ અને આવા જ વિડીયો જોવા હાટું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બને એટલો આ વિડીયોને શેર કરી નાખજો